દરેક સવાર અરીસામાં સૃષ્ટિ એક જ પ્રશ્ન સાથે જુએ છે. આ દાગ ક્યારે દૂર થશે? લાલ ચકત્તા, સફેદ પડ અને સતત ખંજવાળ. સોરાયસિસ માત્ર ત્વચાનો રોગ નથી. સૃષ્ટિ માટે તે મનનો પણ સંઘર્ષ બની ગયો હતો. ઘણી સારવાર કરી, પરંતુ આરામ થોડો અને નિરાશા વધારે. એક દિવસ સૃષ્ટિને આયુર્વેદની આશા મળી. મંત્રા આયુર્વેદ હોસ્પિટલમાં ડૉક્ટર કશ્યપ પટેલે શાંતિથી કહ્યું, રોગને મૂળથી સમજીએ, માત્ર લક્ષણોથી નહીં. પ્રકૃતિ પરીક્ષણ, પંચકર્મ થેરપી, આયુર્વેદિક ઔષધિઓ, સાદો આહાર અને યોગ. ધીમે ધીમે સૃષ્ટિનું શરીર બદલાવા લાગ્યું અને સાથે મન પણ. ખંજવાળ ઓછી થઈ, ચકત્તા ફિક્કા પડ્યા અને સૃષ્ટિનો આત્મવિશ્વાસ ફરી જીવંત થયો. આજે અરીસામાં એ જ ચહેરો છે, પણ સૃષ્ટિની આંખોમાં હવે ભય નથી, માત્ર શાંતિ અને સ્મિત છે. સોરાયસિસ લાંબો રોગ છે, પણ યોગ્ય આયુર્વેદિક સારવારથી તે નિયંત્રણમાં આવી શકે છે. મંત્રા આયુર્વેદ હોસ્પિટલ, જ્યાં સૃષ્ટિ જેવી અનેક વ્યક્તિઓને ત્વચા સાથે મનનું પણ આરોગ્ય મળે છે.